જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, 9મો અધ્યાય એટલે કે રાજવિદ્યા રાજગુહ્ય યોગમાં ભગવાને 12મા શ્લોકમાં 3 પ્રકૃતિની વાત કરી. રાક્ષસીમ આસુરીમ ચ એવ પ્રકૃતિમ મોહિનીમ આશ્રિતા. આ 3 પ્રકૃતિને જે આશ્રિત છે એમના આશ્રયે રાક્ષસી છે, આસુરી છે અને મોહિની પ્રકૃતિ છે. એ ત્રણેયને જે આશ્રય છે એ વિચેતશ શબ્દ વાપરો, અવિવેકી. ભગવાને એ પણ કીધું મોઘ કર્મશા, એમના જે કંઈ મોઘાશા, મોઘ એમની ઈચ્છાઓ, મોઘ કર્મણા, એમના બધા જે કાર્યો છે તે, અને મોઘ જ્ઞાના, એમના જે જ્ઞાન છે તે નિષ્ફળ જાય છે, સફળતા આપનારા નથી. અને હવે ભગવાન 13મા શ્લોકની અંદર દેવી પ્રકૃતિવાળા વ્યક્તિની વાત કરે છે. જો કે દેવી સંપત્તિ અને આસુરી સંપત્તિ વિશે 16મા અધ્યાયમાં ભગવાને જે 1 થી 3 શ્લોકમાં એમના લક્ષણોની વાત કરી છે દેવી સંપત્તિના, પણ અહીંયા ભગવાન આ ત્રણેય પ્રકૃતિ વિશેની વાત કરે પછી દેવી સંપત્તિ, દેવી પ્રકૃતિવાળા જે વ્યક્તિ છે એમના વિશેની વાત કરતા 13મા શ્લોકમાં કહે છે કે મહાત્માનઃ તુ મામ પાર્થ દેવી પ્રકૃતિમ આશ્રિતાઃ ભજંતી અનન્ય મનસઃ જ્ઞાત્વા ભૂતાદિમ અવ્યયમ. અહીં તું શબ્દ આપેલો છે. તું પણ, પાર્થ એટલે હે પૃથાનંદન, પણ હે પૃથાનંદન દેવીમ પ્રકૃતિમ આશ્રિતાઃ, દેવી પ્રકૃતિને આશ્રિત. પછી કેવા છે તો કે અનન્ય મનસઃ, અનન્ય મનવાળા. કોણ તો કે મહાત્માનઃ, મહાત્માઓ, મામ એટલે મને, ભૂતાદિમ અવ્યયમ જ્ઞાત્વા, ભૂતાદિ એટલે સર્વ પ્રાણીઓના, આદિ એટલે આદિ, સૌથી પહેલા સર્વ પ્રાણીઓનો આદિ, જ્ઞાત, અવ્યયમ એટલે અવિનાશી, જ્ઞાત્વા એટલે જાણીને. મહાત્માઓ મને સર્વ પ્રાણીઓનો આદિ અને અવિનાશી જાણીને મામ ભજંતી, મને ભજે છે, મારું ભજન કરે છે. જે દેવી પ્રકૃતિવાળા છે એમના વિશેની ભગવાન વાત કરે છે. હવે અહીં પૂર્વ શ્લોકની અંદર 3ની વાત કરી, એક આસુરી, બીજું રાક્ષસી અને ત્રીજું મોહિની. એમાં આપણે જોયું હતું કે એક કામનાઓ છે, બીજું ક્રોધ છે અને ત્રીજો મોહને કારણે છે. એમાં આસુરી પ્રકૃતિ છે કામનાઓને કારણે થાય છે, રાક્ષસી પ્રકૃતિ ક્રોધ ઉત્પન્ન થવાને કારણે થાય છે અને મોહને કારણે મોહિની પ્રકૃતિ છે. હવે ભગવાન અહીંયા તુંથી ચાલુ કર્યું છે, એનો અર્થ એવો કે હવે એ સિવાયની પણ એવું કહેવા માંગે છે, પણ આ જે દેવી પ્રકૃતિ છે એમાં દેવી પ્રકૃતિનું તુંથી વર્ણન કરવા ભગવાન વાત કરે છે. હવે દેવી પ્રકૃતિ, આ દેવ જે નામ છે ને, દેવી પ્રકૃતિમાં દેવ નામ છે ને એ પરમાત્માનું છે. આપણે અત્યાર સુધી જે દેવતાઓ વિશેની વાત કરી હતી એવા અર્થમાં નથી, પણ દેવ એ પરમાત્માનું નામ છે અને એમની જે સંપત્તિ છે ને એ દેવી સંપત્તિ, એમના જે ગુણ 16મા અધ્યાયના 1 થી 3 શ્લોકમાં આપ્યું છે એ બધા બહુ મોટું લિસ્ટ 3 શ્લોકમાં આપેલું છે, એ જે તે વખતે આપણે જોઈશું એમ. હવે પરમાત્મા છે એ કેવો છે તો કે સત છે. પરમાત્મા છે એ સત છે. પ્રકૃતિ છે કેવી છે તો કે અસત છે. તો પરમાત્મા સત છે, તેથી પરમાત્માને પ્રાપ્ત કરાવનારા જે કોઈ ગુણો, જે કોઈ સાધનો છે એ બધાની આગળ આપણે સત મૂકતા હોઈએ છીએ. એટલા માટે તો આપણે શું કહીએ છીએ કે ભાઈ એનામાં સદગુણ છે, એનામાં સદાચાર છે, સદાચારવાળા 4 પ્રકારના લોકો મને ભજે છે, એવું પણ આપણે ભગવાન કૃષ્ણએ વાત કરી હતી. અને તે જે સત છે, આ સદગુણ છે કે સદાચાર છે, અને એ ખરેખર શું છે તો કે ભગવત સ્વરૂપ છે, ભગવાનનું એ સાચું સ્વરૂપ છે. અને એ ભગવાનનું જે સ્વરૂપ છે ને એ ભગવાનનો શું છે તો કે એનો સ્વભાવ છે. અને સ્વભાવ એટલે શું તો કે સ્વભાવ એટલે પ્રકૃતિ. તેથી અહીં પ્રકૃતિ એટલે દેવી સંપત્તિવાળા ગુણો એ છે ને કલ્યાણ માટે હોય છે, એટલા માટે એમને દેવી સંપત્તિ એવું નામ આપ્યું છે. હવે ખરેખર જોઈએ ને મિત્રો તો એક ખોજ હોય છે અને બીજું એક ઉપજ હોય છે.
સંસારિક જે કાંઈ પદાર્થો છે, સાંસારિક પદાર્થો, પ્રકૃતિ, ઇન્દ્રિય, આ તે બધુંને છોડી અને જે તમે પોતે ભગવત પ્રાપ્તિ માટેની તમારી સાધના છે, આપણી જે સાધના હોય ભગવત પ્રાપ્તિ માટેની, બીજું મારી અંદર બેઠેલો જે માહિલો છે એ પરમાત્માની જે એમને મળવા માટેની એમની જે તાલાવેલી છે ને, એનું નામ ખોજ છે. ને એ કોના મારફત થઈ શકે? તો વિવિધ પ્રકારના સદગુણો છે, સદાચાર છે, એમના મારફત થઈ શકે. હવે જે કોઈ સદાચાર છે, સદગુણ છે, દાખલા તરીકે સત્ય બોલવા માટેનો જે કાંઈ સદગુણ છે, દેવી સંપત્તિ વિશે 16મા અધ્યાયમાં કીધું છે, સત્ય વચની હોય છે. તો એ માની લો કે મારી અંદર છે, તો એ મેં શેના માટે છે? તો કે મને પરમાત્માની ખોજ કરવા માટે છે. પણ એ મેં મારા પ્રયત્નથી સત્ય બોલવાનું મેં વચન પાલન કરું છું કે હું જ સત્ય છું, તો અભિમાન આવી જશે. એટલે એ જે એવું માનવું છે ને, તો એ તમારી ઉપજ છે. તમે એમ માનો કે આ પરમાત્માને પ્રાપ્ત કરવા વાળો વ્યક્તિ ધીમે ધીમે વિનમ્ર બની જશે, સત્ય વક્તા થઈ જશે, એના સદાચારી થઈ જશે, તો એ પરમાત્માની ખોજ તરફનો રસ્તો ખુલતો જાય છે. પણ તમે એમ કહો કે હું પ્રયત્નપૂર્વક આ મેં વિકસાવ્યું, આ મારી પોતાની ઉપજ છે, તો એ અભિમાન છે. સત્ય છે પણ એ અભિમાન છે. એટલે એક ખોજ છે ને એક બીજું છે એ ઉપજ છે, ને ઉપજ અભિમાન પેદા કરે છે. હવે જ્યારે ભગવત પ્રાપ્તિનો ઉદ્દેશ નક્કી થઈ જાય, ઉદ્દેશ થાય, ત્યારે દેવી સંપત્તિ છે ને આપોઆપ પેદા થાય છે. તમે જ્યારે ભગવત પ્રાપ્તિનો ઉદ્દેશ્ય દ્રઢ નિશ્ચય થઈ જાઓ ભગવાનને પ્રાપ્ત કરવા માટેનો, ત્યારે માફ કરવું, સત્ય વચની, કોઈ સંગ્રહ ન કરવો, મોહમાંથી છૂટી જવું, મમત્વ ન રાખવું, આ બધું જ એની મેળે મેળે ધીમે ધીમે તમારામાં ફેરફાર થતા જાય અને ઉપજ થતું જાય. તમે વિચાર કરો, ભગવત પ્રાપ્તિ જેના નામ માત્રથી આખું કચ્છ ધ્રુજતું, એ જેસલ તોરલને ભગવત પ્રાપ્તિની ઉપજ થયું, ત્યારે એક વેપારીએ એમ કીધું કે ભાઈ તારા પત્નીને તારે આવી રીતે આમ મોકલવી પડશે, છતાં જેસલ છે એ સહન કરી લે છે. જેના નામથી બધું ધ્રુજતું હોય એ જેસલ બધું સહન કરી લે છે. એનામાં આ બધા સદગુણો આપોઆપ આવવા માંડે છે. એ જેમ જેમ આગળ વધે છે એમ એનામાં વિનમ્રતા આવે, સરળતા આવે. આ બધું દેવી સંપત્તિ છે. હવે ભગવાન શું વાત કરે છે? દેવી પ્રકૃતિમ આશ્રિતાઃ અનન્ય મનસા મહાત્મનાઃ. હવે અહીંયા મહાત્મા શબ્દ વાપર્યો છે. હવે જો કોઈ વ્યક્તિ ભગવાનથી વિમુખ થઈ અને સંસાર અને સાંસારિક જે કાંઈ સુખભોગ છે એ સુખભોગ પ્રાપ્ત કરવા માટે, એને સંગ્રહ કરવા માટે જો સતત એ પ્રયત્નશીલ રહે અને વિનાશશીલ પદાર્થોની અંદર પડ્યો રહે ને, તો એને અલ્પાત્મા કહેવાય. અલ્પાત્મા છે. પણ એ પરમાત્માની સાથે સંબંધ છે અને એ સંબંધ જ મહત્વનો છે. અને પરમાત્માની સન્મુખ થવા માટે સતત પ્રયત્નશીલ જે રહે છે, એની બધી જ ક્રિયાઓ, સંપૂર્ણ બધી ક્રિયાઓ છે એ પરમાત્માને સોંપીને કરતો હોય, તો એવો વ્યક્તિ છે ને એ મહાત્મા છે, જેને પરમાત્મા સાથે સંબંધ છે તે. હવે અહીંયા શું કહે છે કે એવો જે મહાત્મા છે, મામ ભૂતાદિમ અવ્યયમ જ્ઞાત્વા, આવો વ્યક્તિ મને દરેક પ્રાણીઓનો આદિ અને અવિનાશી માનીને, જાણીને, જ્ઞાત્વા જાણીને, ભજંતી એટલે મારું ભજન કરે છે. હવે મિત્રો, જ્યારે દરેક પ્રાણીઓ જે છે એ પ્રાણીઓ સંસારના છે. સંસારમાંથી એ બધા પ્રાણી, પશુ પક્ષી પ્રાણી, ચરાચર સૃષ્ટિ બધી એ સંસાર છે, પ્રકૃતિમાંથી ઉત્પન્ન થઈ છે. હવે જ્યારે પ્રકૃતિ પરમાત્મામાંથી છૂટી પડી ત્યારે પ્રકૃતિનું અસ્તિત્વ નહોતું. એ તો મહાપ્રલય વખતે નાશ થઈ ગયું. સમષ્ટિ પણ નહોતી, વ્યષ્ટિ પણ નહોતું, કંઈ નહોતું. ત્યારે એક કોણ હતો? પરમાત્મા હતો. બીજું, પછી પ્રકૃતિ થઈ, પછી ધીમે ધીમે પાછો પ્રલય થશે ત્યારે પ્રકૃતિ નહીં હોય, ત્યારે કોણ હાજર હશે? એક પરમાત્મા હશે. એટલે પહેલા પણ પરમાત્મા હતા, પ્રકૃતિ હતી ત્યારે પણ પરમાત્મા હતા, સંસાર હતો ત્યારે પણ પરમાત્મા, સંસાર નહીં હોય ત્યારે પણ પરમાત્મા છે. એટલા માટે એમના માટે શબ્દ વાપર્યો ભૂતાદિ. દરેક પ્રાણીઓનો આદિ છે. કોઈ પણ પશુ પક્ષી પ્રાણી ચરાચર સૃષ્ટિ છે એમના એ કેવા છે? આદિ છે.
પછી બીજો એક શબ્દ વાપરો અવ્યયમ. અવ્યય અવિનાશી છે, એનો નાશ નથી થતો, એનામાં ઉણપ નથી આવતી, વ્યય નથી થતો, ખર્ચ નથી થતો. સામાન્ય રીતે આપણે સાંસારિક ક્રિયાઓમાં બધું જોઈએ છીએ કે એકમાંથી બીજું બને છે ને તો એમાં એની ઉણપ આવે છે. દાખલા તરીકે તમારી પાસે માટી છે, માટીમાંથી તમે ઘડો બનાવો તો એટલી માટી ઓછી થઈ કે નહીં? મોટો બધો લોટનો પિંડો બાંધેલો છે, એમાંથી એક રોટલી તમે બનાવી તો એટલો લોટ ઓછો થયો કે નહીં? થાય છે ને. ઓછો ન થાય તો બેનો રાડું નાખત કે આ તો ઘટતો જ નથી, મારે આખી જિંદગી ટીપા જ કરવાનું એમ. એટલે કોઈ પણ વસ્તુ જ્યારે બને છે ત્યારે એનું જે કારણ છે ને એ કારણ ઘટે છે અને કાર્યમાં પરિણમે છે. ભગવાન શું કહે છે? હું કેવો છું? અવ્યયમ અવિનાશી. અવ્યય છું અને મારામાંથી ગમે તેટલું અનંત બ્રહ્માંડ બને, ચરાચર સૃષ્ટિ બને, દરેક પ્રકારના લોકની રચના થાય, પણ મારી અંદર કોઈ ઘટાડો થતો નથી, કોઈ ફેરફાર થતો નથી. બીજું આ દરેકને સમગ્ર બ્રહ્માંડ મારાથી ઉત્પન્ન થાય છે, મારી અંદર સ્થિત છે, મારામાંથી પોષણ પ્રાપ્ત કરે છે અને મારામાં લીન થઈ જાય છે. હું વધતો નથી, ઘટતો નથી, કારણ કે હું અવ્યયમ છું. મારામાં કોઈ ખર્ચ વ્યય થતો નથી એવા. અને તેમ છતાં ભગવાન શું કહે છે? હું કેવો છું? આ આખું બધી જ સૃષ્ટિ મારી અંદરથી નીકળે છે અને બધી જ મારી અંદર સમાઈ જાય છે. એમ છતાં હું નિરાકાર છું, નિર્વિકાર. કદી કોઈ પણ પ્રકારની મારામાં કમી નથી થતી, ગમે તેટલું. જેમ કોઈ સોનાના પિંડમાંથી તમે ઘરેણું બનાવો તો પિંડ ઓછું થઈ જશે, માટીમાંથી વાસણ બનાવો તો માટી ઓછી થઈ જશે. આવા કોઈ ફેરફારને મારી અંદર અવકાશ નથી. એટલા માટે હું કેવો છું? તો કે અનાદિ છું, અવ્યયમ છું, અવિનાશી છું યાર. અને પછી બીજું શું ભગવાન વાત કરે છે? અનન્ય મનસા. આ જે બધા લોકો છે એ કેવી રીતથી આ મહાત્માઓ કેવા છે? અનન્ય મનસ. અન્ય એટલે બીજો, અન એટલે નહીં, બીજા કોઈ પણને નહીં, મનમાં બીજા કોઈને લાવતા જ નથી. હું પોતે આત્મા છું, હું આત્મા છું, બીજું આ પરમાત્મામાંથી છૂટો પડેલો હું એમનો અંશ છું, ભગવાન મારા છે, હું ભગવાનનો છું. આ સિવાય પ્રકૃતિ, સંસાર, સાંસારિક સુખો, સાંસારિક સંબંધો, કોઈ પણ પ્રકારને એ ક્યારેય એના મનમાં લાવતા નથી. માત્ર ને માત્ર હું ભગવાનનો છું અને ભગવાન મારા છે. સવારથી ઉઠીને સાંજ સુધી પોતાના આજીવન જે કાંઈ બધી ક્રિયાઓ કરે છે એ મારી ભગવત પ્રાપ્તિ માટેની ક્રિયાઓ છે, એમના સિવાય બીજી કંઈ નથી. આવી એમની બધી જ એમની શારીરિક ક્રિયાઓ, ખાવું પીવું, ઊંઘવું, સૂવું, બેસવું, જાગવું, હરવું ફરવું, જે કાંઈ હોય. આ ઉપરાંત એમની વ્યવહારિક ક્રિયાઓ હોય, શરીર નિર્વાહ માટેની વ્યવહાર સાથેના સંબંધોની જે ક્રિયાઓ હોય, કે પછી લૌકિક ક્રિયાઓ જે લોકોમાં બધી થાય છે, કે પછી પારમાર્થિક ક્રિયાઓ હોય, કે પછી વૈદિક, બધી જ ક્રિયાઓ કોની છે? તો કે બધા કાર્યોએ ઈશ્વરને સમર્પિત કરીને અનન્ય મનથી મારું ભજન કરે છે અને મને ભજે છે. આ દેવી પ્રકૃતિવાળાના લક્ષણો ભક્તના લક્ષણ છે. ભગવાને બહુ સરસ વાત કરી 13મા શ્લોકમાં કે મહાત્માન તું મામ પાર્થ દેવી પ્રકૃતિમ આશ્રિત ભજંતી અનન્ય મનસઃ જ્ઞાત્વા ભૂતાદિમ અવ્યયમ. અને પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.